નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 8 વિશે અભ્યાસ કરીશું, જેનું નામ છે અવર ફેધર્ડ ફ્રેન્ડ્સ. અવર ફેધર્ડ એટલે કે પીંછાવાળા, ફ્રેન્ડ્સ એટલે કે મિત્રો. આ પાઠની અંદર આપણે પક્ષીઓ વિશે અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છીએ. તમે પ્રી ટાસ્કની અંદર જોશો તો આ એક પક્ષી આપેલું છે, એના જુદા જુદા જે ભાગ છે શરીરના એના નામ આપેલા છે, એ તમે તમારા પુસ્તકમાં જોઈ શકો છો. પછી તમને જે પણ કંઈ પક્ષી ગમતા હોય 4-5 એના નામ લખવાના છે, એના લક્ષણો લખવાના છે. અહીંયા સલીમ અલી નામના એક બર્ડ વોચરનું નામ વિશે આપેલું છે, એ પણ તમારે પેરેગ્રાફ વાંચવાનું, એમના વિશે માહિતી આપેલી છે. તો જોઈએ હવે પાઠ અવર ફેધર્ડ ફ્રેન્ડ્સ એટલે કે આપણા પીંછાવાળા મિત્રો. ઇટ ઇઝ અ ફ્રેશ એન્ડ પ્લેઝન્ટ મોર્નિંગ. એક તાજી અને આનંદમય સવાર છે. બર્ડ્સ આર ચર્પિંગ એન્ડ ધ વિન્ડ ઇઝ કુલ. પક્ષીઓ ચર્પિંગ કરી રહ્યા છે, એટલે કે પક્ષીઓનો જે અવાજ છે એને ચર્પિંગ કહેવામાં આવે છે, અને પવન જે છે એ ઠંડો છે અને એકદમ કામ એટલે કે શાંત છે. શુભાંગી with her family is having tea and breakfast in their garden. શુભાંગી નામની એક છોકરી છે, એના પરિવારની સાથે ગાર્ડનની અંદર ચા અને નાસ્તો લઈ રહી છે. દેવાંગી, શુભાંગી's sister, મિત્રા's friend has come to stay for a couple of days. બીજી એક છોકરી છે જેનું નામ દેવાંગી છે. એ કોણ છે? તો શુભાંગીની સિસ્ટર મિત્રાની બેનપણી છે. એ થોડા દિવસ રોકાવા માટે આવી છે એમની જોડે. દેવાંગી ઇઝ અ સ્ટુડન્ટ ઓફ સેકન્ડ યર ઝૂઓલોજી ઇન MS યુનિવર્સિટી વડોદરા. દેવાંગી એ ઝૂઓલોજીના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે વડોદરાની અંદર. MS યુનિવર્સિટી આપેલી છે ત્યાં. શુભાંગી ફાસિનેટેડ બાય ધ કોલ ઓફ અ બર્ડ એક્સક્લેમ્સ. અને એ જ વખતે એક પક્ષી એમના બગીચામાં આવે છે, એને જોઈને એની તરફ ફાસિનેટ એટલે કે આકર્ષિત થાય છે, આકર્ષાય છે એના અવાજથી, અને એક્સક્લેમ્સ એટલે એને શબ્દો સરી પડે છે. વોટ અ બ્યુટિફુલ સ્પેરો ઇટ ઇઝ. કેટલી સરસ મજાની ચકલી છે. અને એ જ વખતે દેવાંગી એને શું કહે છે? દેવાંગી પ્રોમ્પ્ટલી કરેક્ટ્સ હર. દેવાંગી એને તરત જ એનો જે શબ્દો છે એને સુધારે છે. માય ડિયર, ઇટ ઇઝ નોટ અ સ્પેરો. હે વાલી, એ ચકલી નથી, ઇટ ઇઝ અ ટેલર બર્ડ. એ ટેલર બર્ડ છે. ટેલર બર્ડ એટલે કે દરજીડો. સી, ઇટ્સ કલર ઇઝ યેલોઇશ ગ્રીન એન્ડ ઇટ ઇઝ સ્મોલર ધેન અ સ્પેરો. કે જો એનો કલર છે એ પીરાશ પડતો લીલા કલરનો છે, અને એ ચકલી કરતાં થોડું નાનું છે આ પક્ષી. શુભાંગી, યુ આર રાઇટ. તમે બરાબર સાચા છો. બટ ધ ડે બિફોર યસ્ટરડે વેન આઈ સો ઇટ, ઇટ્સ કલર વોઝ રસ્ટ. કે હા, વાત તમારી સાચી છે, પણ એક દિવસ પહેલાં આવું જ પક્ષી એક આવેલું, પણ એનો જે કલર હતો એ થોડો ભૂખરો હતો. દેવાંગી, લુક શુભો, ધીસ વન ઇઝ અ મેલ એન્ડ ધ રસ્ટ વોઝ અ ફિમેલ. કે જો આ જે છે એ નર દરજીડો છે, અને જે કાલે તે જોયેલું એ ફિમેલ એટલે કે માદા પક્ષી હશે. શુભાંગી, વાય ઇઝ ઇટ સો. એવું કેમ કે છે? આઈ હેવ ઓબ્ઝર્વ ધ ફિમેલ ઇઝ ઓલમોસ્ટ ઓલ ધ સ્પાઇસીસ ઇઝ ડલ ઇન કમ્પેરિઝન વિથ ધ મેલ. શુભાંગી કહે છે, આવું કેમ છે દીદી? મેં ઘણા બધા પક્ષીઓને જોયા છે, તો એમાં કહે છે જે નર પક્ષી હોય છે એના કરતાં માદા પક્ષી હંમેશા ઝાંખું ચિત્ર હોય, એમનું જે કલર હોય છે. એવું કેમ? દેવાંગી, ઇટ સીમ્સ ધેટ યુ હેવ કીન ઇન્ટરેસ્ટ ઇન બર્ડ્સ. આના પરથી કહે છે એવું લાગે છે કે તને પણ પક્ષીઓની અંદર રસ છે. શુભાંગી, ઓ યસ દીદી. હા બેન છે. સી, મિત્રા દીદી ઇઝ ઓલવેઝ બિઝી વિથ હર પ્રોજેક્ટ. કે જુઓ, મિત્રા દીદી છે એ તો હંમેશા એમના પ્રોજેક્ટમાં બિઝી હોય છે, રોકાયેલા હોય છે. વિલ યુ પ્લીઝ ટેલ મી મોર અબાઉટ બર્ડ્સ. તો તમે કહે છે મને પક્ષીઓ વિશે વધારે માહિતી આપશો? દેવાંગી, ઇટ ઇઝ માય ઇન્ટરેસ્ટ એન્ડ માય નોટ મિત્રાસ.
એ મારા રસનો વિષય છે કે છે, મિત્રાનો નહીં. આઈ વિલ બી હેપી ટુ ટોક અબાઉટ બર્ડ્સ. અને પક્ષીઓ વિશે વાત કરીને મને પણ આનંદ થશે કે છે. મિત્રા, વિલ યુ પ્લીઝ બ્રિંગ અ બુક ફ્રોમ માય બેગ ટાઇટલ બર્ડ્સ ઓફ ઇન્ડિયા બાય સલીમ અલી. પછી મિત્રાને કહે છે કે મિત્રા, સલીમ અલી દ્વારા લખાયેલું જે પુસ્તક છે કે જેનું ટાઇટલ છે બર્ડ્સ ઓફ ઇન્ડિયા, એ મને આપીશ તું? મિત્રા, વાય નોટ, શ્યોર. મિત્રા કહે છે કેમ નહીં, ચોક્કસ. અને એ જ વખતે એમના માતા પિતા શું કહે છે, પેરેન્ટ્સ, કિડ્સ એન્જોય યોર ડિસ્કશન, વી હેવ ટુ લીવ નાઉ. બાળકો, તમારી ચર્ચાનો આનંદ લો, અમે હવે જઈએ છીએ. દેવાંગી પછી કહે છે શુભાંગીને, લિસન શુભાંગી, there are jungle birds, water birds and birds that live near human habitat. કે જો શુભાંગી, પક્ષીઓના પણ પ્રકાર હોય છે કે જો જંગલમાં રહેતા હોય, પાણીમાં રહેતા હોય અને આપણી આજુબાજુ રહેતા હોય ઘરોની. ધીસ ટેલર બર્ડ ઇઝ અ બર્ડ ઓફ અવર સરાઉન્ડિંગ. આ દરજીડો જે છે એ આપણા આજુબાજુ રહેનારું પક્ષી છે. ઇટ સ્ટીચીસ ઇટ્સ નેસ્ટ વિથ ગ્રીન લીવ્સ એન્ડ ફાઇબર્સ ઓફ ટ્રીઝ. એ એનો માળો ગૂંથે છે શાની મદદથી? ગ્રીન લીવ્સ એટલે કે લીલા પાંદડાઓ અને કેટલીક જે વૃક્ષો હોય છે એની અંદરથી રેસાઓ લઈ લે. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ અ ટેલર બર્ડ. અને એટલા માટે એને દરજીડો કહેવામાં આવે છે. શુભાંગી, ધેટ્સ ગ્રેટ, બટ વાય ડુ ધ ફિમેલ એન્ડ ધ મેલ હેવ ડિફરન્ટ કલર્સ? વી હેવ સેમ કલર્સ. હા, વાત સાચી છે, પણ કે જે માદા અને નર પક્ષીઓનો કલર કેમ અલગ હોય છે? આપણા બધાનો કલર તો કહે છે સરખો જ છે. તો એનો પણ દેવાંગી જવાબ આવે છે. દેવાંગી શું કહે છે? ઓય ચુલબુલ, ધેર આર ટુ મેજર ટાઈપ્સ ઓફ બર્ડ્સ, બર્ડ્સ ઓફ પ્રે એન્ડ સ્મોલ બર્ડ્સ. કે જો શુભાંગી, બે પ્રકારના મુખ્ય પક્ષીઓ હોય છે. તો એક તો બર્ડ્સ ઓફ પ્રે, શિકારી પક્ષી, એન્ડ સ્મોલ બર્ડ્સ, અને નાના પક્ષી. બર્ડ્સ ઓફ પ્રે હન્ટ સ્મોલ બર્ડ્સ ફોર ફૂડ. શિકારી પક્ષીઓ હોય છે એ ખોરાક માટે નાના પક્ષીઓનો શિકાર કરે છે. ધ ફિમેલ બર્ડ શુડ બી ડલ ટુ હાઇડ ઇટ સેલ્ફ ફ્રોમ હન્ટર્સ એઝ ઇટ ઇઝ સપોઝડ ટુ કન્ટિન્યુ જનરેશન. અને માદા જે પક્ષી છે એનો કલર એટલા માટે ઝાંખો હોય છે કે આ શિકારી પક્ષીઓથી બચવા માટે. કારણ કે એ માદા પક્ષી છે હંમેશા એના માળામાં બેસતો હોય છે ઈંડાની સેવા માટે. એને બેસી રહેવાનું હોય છે માળામાં, એટલે એનો શિકાર ના થઈ જાય એટલા માટે એનો કલર ભગવાને એને ઝાંખો આપે છે. શુભાંગી, વન્ડરફુલ, વોટ અ ડિઝાઇન ઓફ નેચર. અદ્ભુત બાબત છે કે શું કુદરતની કે છે આ ડિઝાઇન છે. મિત્રા, દેવાંગી, હિયર ઇઝ યોર બુક. અને એટલામાં મિત્ર આવે છે કે લે દેવાંગી, તારું આ પુસ્તક. ઇટ હેઝ વેરી ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ બર્ડ્સ. એની અંદર કે છે પક્ષીઓ વિશેની બહુ રસપ્રદ માહિતી આપેલી છે. દેવાંગી, બર્ડિંગ ઇઝ માય પેશન. મિત્રા કહે છે પક્ષીઓનો અભ્યાસ કરવો એ મારું પેશન છે. લુક શુભાંગી, હિયર ઇઝ અ પિક્ચર ઓફ અ ટેલર બર્ડ્સ નેસ્ટ. કે જો શુભાંગી, એમ કહીને એને પુસ્તકમાંથી જે ટેલર બર્ડ છે દરજીડો, એનો માળો બતાવે છે કે જો આ માળો છે. વાવ, ઇટ્સ કુલ. શુભાંગી, અરે બહુ જ સરસ છે કે છે. દેવાંગી, લેટ્સ ટોક અબાઉટ એન અધર ઇન્ટરેસ્ટિંગ બર્ડ. કે ચાલ આપણે બીજા એક રસપ્રદ પક્ષી વિશે ચર્ચા કરીએ. લો, ધીસ ઇઝ ઇન્ડિયન ગ્રે હોર્નબિલ. આ ભારતીય ગ્રે હોર્નબિલ એટલે કે એવું આ એક પક્ષી છે લાંબી ચાંચવાળું, એના વિશેની અહીંયા વાત કરે છે. ધીસ બર્ડ ઇઝ કોમન ઇન ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ. આ ભારત દેશની અંદર આ પક્ષી આપણને બધા જ ખૂણામાં જોવા મળે છે. ઇટ હેઝ ગ્રે ફેધર્ડ ઓલ ઓવર ધ બોડી વિથ લાઇટ ગ્રે એન્ડ ડલ બેલી. આ જે પક્ષી છે એની ઉપર ગ્રે કલરના પીછા હોય છે આના આખા શરીર ઉપર, અને એનું જે પેટ છે એ પણ થોડું ડલ કલરનું એટલે કે ઝાંખા કલરનું હોય છે. શુભાંગી, યુ દીદી, વેર ડઝ ઇટ લીવ. પણ કે દીદી એ ક્યાં રહે છે? દેવાંગી, ઇટ્સ હેબિટેટ ઇઝ બોથ ઇન વાઇલ્ડ એઝ વેલ એઝ અર્બન એરિયાઝ એસ્પેશિયલી લાર્જ ટ્રીઝ. આ પક્ષી છે એ કે છે બંને જગ્યાએ રહી શકે છે.
એક તો એ જંગલમાં પણ રહી શકે છે, સાથે સાથે એ ગામડાઓમાં પણ રહેશે અને પણ ખાસ કરીને મોટા જે વૃક્ષો છે એમાં રહેતું હોય છે આ પક્ષી. શુભાંગી, ઇટ્સ બીક ઇઝ ક્વાઇટ સ્ટ્રેન્જ ઇઝન્ટ ઇટ? એની ચાંચ છે એક વિચિત્ર લાગે છે, ખરું કે નહીં કે છે? દેવાંગી, યસ ડિયર, ઇટ્સ બીક ઓર બિલ હેઝ એન એક્સ્ટ્રા પોર્શન લાઇક અ હોર્ન એન્ડ ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ હોર્નબિલ. હા છે વાલી, એની ચાંચ જે છે અથવા તો એને ચાંચ પણ બિલ પણ કહે છે, એને એક વધારાનો ભાગ હોય છે અને શાના જેવો હોય છે? શિંગડા જેવો, અને એટલા માટે તો એને હોર્નબિલ કહેવામાં આવે છે. વન મોર ઇન્ટરેસ્ટિંગ થિંગ ઇઝ ધેટ ઇટ નેસ્ટ ઇન હોલો ઓફ ટોલ ટ્રીઝ. અને બીજી એક રસપ્રદ બાબત એ છે કે એ ઊંચા વૃક્ષોની અંદર જે પોલાણો હોય છે, દળ હોય છે, એની અંદર એનો માળો કરે છે. ધ ફિમેલ એન્ટર્સ ધ નેસ્ટ hollow and seals it by the using mud pellet supplied by the male. માદા જે પક્ષી છે એ આ હોલમાં જતી રહે છે કાણામાં, અને પછી અંદર રહીને એ માળો ફિટ કરી દે છે. શાની મદદથી? તો જે નર પક્ષી છે એ માટી લાવે છે, એ માટીની મદદથી એ આ માળો બંધ કરી દે છે. ધ મેલ ટેક્સ કેર ઓફ ધ ફિમેલ એન્ડ ઇટ્સ ન્યૂબોર્ન ચિક્સ. અને પછી જે પક્ષી, જે નર પક્ષી છે એ આ માદા પક્ષી અને એના બચ્ચાઓની સંભાળ રાખવાનું કામ કરે છે. ઇટ સપ્લાઇઝ ફૂડ ટુ ધ મધર એન્ડ ચિક્સ. એ આ માતા અને બચ્ચાઓને ખોરાક પૂરું પાડવાનું કામ પણ કરે છે. શુભાંગી, વોટ અ કેરિંગ ડ્યુડ. કેટલો કાળજીવાળું આ પક્ષી છે. દેવાંગી, સચ અ ડિફિકલ્ટ ટાસ્ક ટુ ફીડ ધ હોલ ફેમિલી. આખા પરિવારને ખોરાક પૂરું પાડવાનું એક મુશ્કેલ કામ છે એ આ પૂરું કરે છે. ફોર ધ હોલ ડે ઇટ હેઝ ટુ કલેક્ટ ફૂડ. આખો દિવસ એ આ ખોરાક ભેગો કરવામાં કરે છે. ફોર ઇટ્સ કેરિંગ બિહેવિયર ફોર ફિમેલ ઇટ ઇઝ કોલ્ડ વહુગેલો ઇન સમ એરિયાઝ ઓફ અવર સ્ટેટ, મિનિંગ વન હુ ટેક્સ એક્સ્ટ્રા કેર ઓફ હિઝ વાઇફ. એ એની આ પત્ની છે એની બહુ જ સંભાળ રાખે છે, એટલા માટે એનું આ વર્તનના લીધે આપણા ગુજરાતના ઘણા બધા ભાગમાં એને વહુ ગેલો તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો મતલબ થાય છે કે વહુની બહુ સંભાળ રાખનાર પતિ. શુભાંગી, વાવ, ધેટ્સ ગ્રેટ. અરે અદ્ભુત કે છે, તો બહુ મહાન બાબત છે. માય ટીચર ઓલ્સો સેઝ ધેટ વી શુડ બી હેલ્પફુલ ટુ અધર્સ. મારા શિક્ષક પણ અમને એવું જ કહે છે કે આપણે બધાએ હંમેશા એકબીજાની મદદ કરવી જોઈએ. પછી પૂછે છે પ્રશ્ન, મે આઈ આસ્ક વન મોર ક્વેશ્ચન, કે શું હું એક બીજો પ્રશ્ન પૂછું? દેવાંગી, શ્યોર ડિયર, હા કહે છે, ચોક્કસ. શુભાંગી, વેન આઈ વિઝિટેડ માય ફ્રેન્ડ નઝમીન્સ હોમ ઇન ધ પોલો ફોરેસ્ટ આઈ સો મેની નેસ્ટ ઓફ વીવર બર્ડ ઓન બબુલ ટ્રીઝ. કે જ્યારે મેં મારી મિત્ર નાઝમીનના ઘરેની મુલાકાત લીધી હતી કે જે પોલો ફોરેસ્ટ એટલે કે પોળના જંગલમાં આવેલું છે, ત્યાં જઈને જોયું તો ત્યાં વીવર બર્ડ જે હતા એમના માળા જોયા હતા અને બાવળના વૃક્ષ ઉપર. સો બ્યુટીફુલ, હાઉ ડુ દે બિલ્ડ ધેર નેસ્ટ. અને આ લોકો એમના માળા કહે છે કઈ રીતે બનાવે છે? વીવર બર્ડ એટલે કે સુઘરી જેને કહેવામાં આવે છે આપણે ગુજરાતીમાં. દેવાંગી, લુક એટ ધીસ પિક્ચર ઇન ધ બુક. પછી ચિત્ર બતાવે છે સુઘરીના માળાના કે જો આ ચિત્ર જો. ઇટ ઇઝ અ વીવર બર્ડ. આ સુઘરી પક્ષી છે. ધ બર્ડ ઇઝ નોન એઝ સુઘરી ઇન ગુજરાતી, મિનિંગ વન હુ બિલ્ડ્સ બ્યુટીફુલ હાઉસીસ. ગુજરાતીમાં એને સુઘરી તરીકે ઓળખવામાં આવે છે, જેનો મતલબ થાય છે કે સારો માળો કે ઘર બનાવનાર. Almighty has gifted us different skills and the weaver bird is gifted with the skill of weaving its net. Almighty એટલે કે ભગવાને આપણને ઘણા બધા કૌશલ્ય આપ્યા છે જુદા જુદા પ્રકારના. એ જ રીતે આ જે આ સુઘરી છે એને ભગવાને સુંદર માળો બનાવવાની કૌશલ્ય આપી છે. weaver birds prefer long thread like grass leaves to build their houses. આ જે સુઘરી છે એ લાંબા દોરા જેવા ઘાસ હોય એને ખાસ કરીને પસંદ કરે છે આ માળો બનાવવા માટે. શુભાંગી, દીદી
હુ બિલ્ડ્સ અ નેસ્ટ, ધ મેલ બર્ડ ઓર ધ ફિમેલ બર્ડ? કે દીદી આ માળો કોણ બનાવે છે સુગરીમાં, માદા પક્ષી કે નર પક્ષી? દેવાંગી મેલ વીવર બર્ડ્સ બિલ્ડ નેસ્ટ, નર જે પક્ષી છે એ માળો બનાવે છે. ઇટ ટેક્સ નિયરલી 18 days ટુ કમ્પ્લીટ નેસ્ટ બિલ્ડિંગ, અને લગભગ આ માળો બનાવવામાં 18 દિવસ લાગે છે. વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ, ધ મેલ ઇન્વાઇટ ફિમેલ ફોર પેરિંગ બાય ઇટ્સ સોંગ. લગભગ અડધા જેટલો માળો બની ગયો હોય છે ત્યારે આ નર પક્ષી છે એ માદા પક્ષીને બોલાવે છે એના કામમાં મદદ માટે, ગીતો ગાય છે, અને આ માદા પક્ષી ગીતો ગાય અને નર પક્ષી માળો બનાવે છે. ઇફ શી અસેપ્ટ ધ નેસ્ટ, બોથ ઓફ ધેમ ફિનિશ ધ નેસ્ટ. જો આ માદા પક્ષીને આ માળો ગમી જાય તો બંને ભેગા મળીને માળો બનાવે છે. ઇફ શી ડઝન્ટ, ધ નેસ્ટ ઇઝ એબન્ડેડ. અને જો એને ના ગમે તો પછી માળો છોડી દેવામાં આવે છે. શુભાંગી ધેન ઇટ મસ્ટ બી વેરી ડિફિકલ્ટ ફોર ધ મેલ ટુ બિલ્ડ મોર ધેન વન નેસ્ટ. તો પછી એક કરતાં વધારે માળો બનાવવા આ નર પક્ષી માટે કહે છે બહુ અઘરું કામ કહેવાય. દેવાંગી યસ એબ્સોલ્યુટલી રાઇટ. હા કે તારી વાત એકદમ સાચી છે. અ મેલ ઓફન મેક્સ મેની નેસ્ટ ડ્યુરિંગ નેસ્ટ સિઝન. કે હા એક નર પક્ષી આ માળો બનાવવાની સિઝનમાં એક કરતાં વધારે ઘણા માળા બનાવે છે. શુભાંગી પુઅર બોય. આઈ રિમેમ્બર દીદી આઈ સો સમ ઇનકમ્પ્લીટ નેસ્ટ ઓલ્સો. કે હા દીદી કે છે મેં પણ આ પોળો ફોરેસ્ટમાં કેટલાક માળા એવા પણ જોયા હતા કે જે અધૂરા છોડી દેવામાં આવ્યા હોય. દેવાંગી શુભાંગી ધ બર્ડ્સ આર નોટ ઓનલી અવર ફ્રેન્ડ્સ બટ દે ઓલ્સો હેલ્પ્સ અસ ઇન મેની વેઝ. કે શુભાંગી પક્ષીઓ આપણા ફક્ત મિત્રો જ નથી પણ આપણને ઘણી બધી રીતે મદદ કરે છે. યુ નો ધ વલ્ચર. તું ગીધ પક્ષીને ઓળખતી હોઈશ. જનરલી પીપલ ડુ નોટ લાઇક વલ્ચર્સ એઝ they eat carcasses ઓર ડેડ એનિમલ્સ. સામાન્ય રીતે આપણને આ ગીધ પક્ષી ગમતું નથી કારણ કે તે હાડપિંજર અથવા તો મૃત પક્ષીનું માંસ ખાતું હોય છે. બટ they are called scavengers as they clean our surrounding by eating the rotten dead bodies. પણ ખરેખર એને એક સાચા સેવક કરવામાં આવે છે કારણ કે એ સડેલું જે માંસ છે મારે મૃત પ્રાણીઓનું એ ખાઈ જતા હોય છે અને એ રીતે એ આપણું પર્યાવરણ સ્વચ્છ રાખે છે. ઓબ્ઝર્વ ઇટ્સ બીક ઇન ધ પિક્ચર. એની ચાંચ જો ચિત્રમાં કહે છે. ઇટ ઇઝ ડિઝાઇન ટુ ટીયર ધ ફ્લેશ ફ્રોમ ડેડ બોડીઝ. એને એ જ રીતે ડિઝાઇન કરવામાં આવેલી છે કે એ મૃત પ્રાણી છે એની ચામડીને એ ચીરી શકે છે, માંસ અને ચામડીને. શુભાંગી યસ ધ કર ઓફ ધ બીક ઇઝ વેરી શાર્પ. હા કહે છે ચાંચનું જે વળાંક છે એ કહે છે બહુ જ તીક્ષ્ણ છે. દીદી આઈ હેવ નોટ સીન એની વલ્ચર સોરિંગ ઇન ધ સ્કાય ફોર લાસ્ટ સો મેની મંથ્સ. વોટ ઇઝ ધ રીઝન? કે દીદી ઘણા બધા મહિનાઓથી કહે છે મેં આ પક્ષીને ઉડતું જોયું નથી. તો કહે છે એનું શું કારણ હશે? દેવાંગી એટ પ્રેઝન્ટ. તો શુભાંગી પૂછે છે કે એનું કારણ શું છે કે આપણે ઘણા બધા મહિનાઓથી મને કહે છે આ ગીધ પક્ષી છે જોવા મળતા નથી આકાશમાં ઉડતા. સોરિંગ એટલે આકાશમાં ઊંચે ઉડતા. દેવાંગી એટ પ્રેઝન્ટ પીપલ યુઝ મેડિસિન ટુ કેર સિક કેટલ. કે જો શુભાંગી અત્યારે લોકો એમના જે બીમાર જે પ્રાણીઓ હોય છે એ પ્રાણીઓને સાજા કરવા માટે કેટલીક દવાઓનો ઉપયોગ કરે છે. વેન ધેટ કેટલ ડાઈઝ. જ્યારે આ પ્રાણી મૃત્યુ પામે છે ત્યારે શું થાય છે? વલ્ચર ઇટ્સ બોડી. આ જે ગીધ છે એ એનું જે શરીર છે એને એનું માંસ છે એને ખાય છે. ડાયક્લોફેનેક ઇઝ વેરી હાર્મફુલ ફોર ધ વલ્ચર. અને ડાયક્લોફેનેક નામની જે દવા છે એ આ ગીધ પક્ષી છે એના માટે બહુ નુકસાનકારક છે. આફ્ટર ઇટિંગ સચ ફ્લેશ it slowly dies within a few days. Nearly 97% of vulture population is lost. અને આવા બીમાર પડેલા જે પ્રાણીઓ છે એ મરી જાય અને એનું માંસ ખાઈને આ જે ગીધ પક્ષીઓ છે થોડા દિવસ પછી મરી જાય છે.
અને લગભગ 97% જેટલા ગીધ પક્ષીઓ મરી ગયા છે આ રીતે બીમાર પડેલા ઢોરનું માંસ ખાઈને. શુભાંગી, ઇટ સિમ્પલી મીન્સ ધેટ વી ધ હ્યુમન બીઇંગ્સ આર વેરી સેલ્ફિશ. તો આનો તો મતલબ એવો થાય છે કે આપણે માનવજાત બહુ સ્વાર્થી છીએ. વી ડુ નોટ કેર ફોર અધર લિવિંગ બીંગ ઓન ધ અર્થ. આપણે બીજા બધા જે જીવંત પ્રાણીઓ છે એની આપણે સંભાળ રાખતા નથી. વાય આર વી નોટ ડુઈંગ એનીથિંગ ટુ સેવ ધ બર્ડ્સ? હાઉ કેન વી હેલ્પ ધ બર્ડ્સ? કેમ આપણે પક્ષીઓને બચાવવા માટેનું કંઈ ના કરી શકીએ? અને આપણે પક્ષીઓને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ કે છે? દેવાંગી, યુ કેન ઓફર ગ્રેન્સ એન્ડ વોટર ફોર બર્ડ્સ. કે આપણે પક્ષીઓને અનાજના દાણા અને પાણી પૂરું પાડી શકીએ છીએ. નાવડેઝ વી ગેટ ટુ સી વેરી ફ્યુ સ્પેરોઝ, રાઇટ? વેર હેવ ધે ગોન? હવે તું મને કહે કે અત્યારના સમયમાં આપણે જે ચકલીઓ છે એ આપણને બહુ ઓછી જોવા મળે છે, બરાબર ને? તો આ ક્યાં જતી રહી છે કે છે? શુભાંગી, ધે પરહેપ્સ ગોન ટુ ધેર મામાઝ હોમ ફોર વેકેશન. ગમત કરે છે કે કદાચ આ ચકલીઓ એમના વેકેશનની અંદર એમના મામાને ઘરે ગઈ હશે. દેવાંગી, વોટ અબાઉટ ધ અધર ડેઝ? તો પછી કહે છે બીજા દિવસોમાં શું? શુભાંગી, આઈ ડોન્ટ નો. વિલ યુ પ્લીઝ એક્સપ્લેન? મને ખબર નથી કે છે, તમે સમજાવશો? દેવાંગી, they have left us because we have destroyed their homes. આ ચકલીઓએ આપણને છોડી દીધા છે કારણ કે આપણે એમના જે ઘર છે એમનો નાશ કર્યો છે. શુભાંગી, હાઉ? આઈ હેવન્ટ ડન ધેટ મિસ્ચીફ. કઈ રીતે કહે છે? મેં તો કહે છે આવું મિસ્ચીફ તોફાન કર્યું નથી. દેવાંગી, નો સ્વીટ હાર્ટ. ના કહે છે વાલી, એકચ્યુઅલી વી હેવ ડિઝાઇન્ડ અવર હાઉસીસ ઇન સચ અ વે ધેટ ધ બર્ડ્સ કેન નોટ એન્ટર ઇન ટુ ધ હોમ. કે છે જો ખરેખર કે છે આપણે આપણા ઘરોની ડિઝાઇન જ એવી પસંદ કરી છે, એ રીતે બનાવે છે ઘર આપણે કે ચકલીઓ આપણા ઘરની અંદર આવી શકતી નથી. વી ડુ નોટ એલો ધેમ ટુ નેસ્ટ ઇન અવર પ્રિમાઇસીસ. અને આપણે આપણા સરાઉન્ડિંગ પ્રિમાઇસીસ એટલે કે ચોગાનની અંદર એમને માળો પણ બનાવવા દેતા નથી. દે ફીલ સેફ લિવિંગ વિથ અસ. આ ચકલી એક એવું પક્ષી છે કે આપણી જોડે રહીને એ પોતે સલામતી અનુભવતું હોય છે. ધેટ્સ વાય વી કોલ ધેમ ધ હાઉસ સ્પેરો. અને એટલા માટે તે આપણે એને ઘર ચકલી કહીએ છીએ. શુભાંગી, વેલ આઈ વોન્ટ ધેમ બેક એન્ડ આઈ એમ શ્યોર માય ફ્રેન્ડ્સ વિલ ઓલ્સો હેલ્પ મી. ભલે કે છે હું એમને પાછી લાવીશ અને મારા મિત્રોને પણ વાત કરીશ કે એ પણ મને મદદ કરે. દેવાંગી, ઓકે, યુ કેન પ્રિપેર સ્પેરો નેસ્ટ વિથ ધ હેલ્પ ઓફ કાર્ડબોર્ડ બોક્સીસ. હા કે છે તમે બોક્સ જે આવે છે જાડા પૂઠાના એના ઘર પણ બનાવી શકો છો. ડુ નોટ ફીડ બર્ડ્સ ગાંઠિયાસ એઝ ઇટ ઇઝ વેરી હાર્મફુલ ટુ ધેર સ્ટમક. આ પક્ષીઓને કદી ગાંઠિયા ખવડાવવા જોઈએ નહીં કારણ કે એ એમના પેટ માટે બહુ ખતરનાક છે. પુટ સમ ગ્રેન્સ લાઇક રાઈસ, મિલેટ, ઇટીસી. એના કરતાં એમને કેટલાક અનાજના દાણા જેવા કે ચોખા છે, બાજરી છે વગેરે મૂકો. એન્ડ વોટર ઇન અ ડીશ. અને એક ડીશની અંદર પાણી મૂકવું જોઈએ. દે વિલ શ્યોરલી કમ ટુ પ્લે વિથ અસ. અને ચોક્કસ એ તારી જોડે રમવા આવશે. ધેન યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ કેન સિંગ અ સોંગ. અને પછી તું અને તારી બહેનપણીઓ ચોક્કસ એક ગીત ગાઈ શકશો. ચકી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં. આ સરસ મજાનું ગીત ચકી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, આવશો કે નહીં, આવું ગીત તું ગાઈ શકીશ. શુભાંગી, વન મોર ક્વેશ્ચન દીદી. એક બીજો પ્રશ્ન દીદી કે છે. દેવાંગી, ઓ શ્યોર, હા કે ચોક્કસ. શુભાંગી, પ્લીઝ ટેલ મી અબાઉટ માઇગ્રેટરી બર્ડ. કે તમે મને માઇગ્રેટરી બર્ડ એટલે એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરતા જે પક્ષીઓ છે એના વિશેની વાત કરો. દેવાંગી, વેલ શુભુ, એવરી યર વી હેવ થાઉઝન્ડ ઓફ બર્ડ્સ એઝ અવર ગેસ્ટ ફ્રોમ યુરોપ, સાઇબેરિયા એન્ડ અધર કોલ્ડ કન્ટ્રીઝ. હા કહે છે શુભુ, આપણા દેશની અંદર હજારો પક્ષીઓ મહેમાન તરીકે આવે છે યુરોપથી, સાઇબેરિયાથી કે બીજા દેશમાંથી. બર્ડ્સ લાઇક પેલિકન્સ, ક્રેન્સ, વેરિયસ ડક્સ એન્ડ રોઝી પેસ્ટર્સ ટ્રાવેલ થાઉઝન્ડ ઓફ કિલોમીટર ટુ ફ્લાય ટુ ઇન્ડિયા. પક્ષીઓ જેવા કે પેલિકન્સ છે, ક્રેન્સ છે,
વેરિયસ ડક્સ છે, જુદા પ્રકારના બતક છે, અને રોઝી પેસ્ટર નામનું આ પક્ષી છે કે હજારો કિલોમીટર ઉડીને આપણા ભારત દેશમાં આવે છે. શુભાંગી. રોઝી પેસ્ટર, ધીસ નેમ સાઉન્ડ સ્વીટ. વોટ ઇઝ ધેટ? રોઝી પેસ્ટર કે આ બહુ સરસ નામ છે. શું છે? કયું પક્ષી છે? દેવાંગી. ઇટ ઇઝ અ બર્ડ લાઇક અવર મેના. એ આપણું મેના પક્ષી છે એના જેવું છે. રોઝી પેસ્ટર ઇઝ વૈયા ઇન ગુજરાતી. આપણે ગુજરાતમાં એને વૈયા કહીએ છીએ. ઇટ્સ કલર ઇઝ ડલ બ્રાઉન એન્ડ પિંક. એનો જે કલર છે ઝાંખો પડતો બ્રાઉન ભૂખરો અને પિંક ગુલાબી કલરનો હોય છે. શુભાંગી. ઇટ ઇઝ ધ સેમ વન આઈ સી ડ્યુરિંગ વિન્ટર ફ્લાઇંગ ઇન ધ ફ્લોક. હા કે છે એ ટોળામાં જ ઉડતા અને મેં જોયેલો છે આ પક્ષીને. દેવાંગી. ગુડ ઓબ્ઝર્વેશન. ધીસ બર્ડ્સ અરાઇવ્સ ઇન ઇન્ડિયા ઇન જૂન ઓર જુલાઈ ફ્રોમ યુરોપ એન્ડ રિટર્ન્સ ઇન માર્ચ ઓર એપ્રિલ. આ પક્ષી છે એ યુરોપમાંથી આવે છે, જૂન જુલાઈમાં આવે છે અને માર્ચ એપ્રિલમાં એ પાછું જાય છે. શુભાંગી. હાઉ ડુ દે ટ્રાવેલ વિધાઉટ એની મેપ. પક્ષીઓ કે જે કોઈ પણ પ્રકારના નકશા વગર કઈ રીતે ઉડતા હશે? દેવાંગી. દે ટેક હેલ્પ ઓફ ધ સન ટુ ફાઇન્ડ ધેર વે. તો પક્ષીઓ છે એ કહે છે એમને ઉડવા માટે એ સૂર્યનો ઉપયોગ કરે છે. સૂર્યની મદદથી એ લોકો કે સૂર્ય ઉગે એ પૂર્વ અને પશ્ચિમ એ દિશાઓની એમને ખબર નથી હોતી, પણ સૂર્યની મદદથી આ લોકો ટ્રાવેલિંગ કરતા હોય છે. While they come, they travel in the early morning and during return migration they fly in evening. જ્યારે આવે છે તે પક્ષીઓ એ વખતે સવારમાં ઉડતા હોય છે અને જતી વખતે સાંજે ઉડતા હોય છે. શુભાંગી. ડુ દે ઓલ યુઝ ધ સેમ પેટર્ન ફોર માઇગ્રેશન. શું તે આ સ્થળાંતર કરવા માટેની સરખી જ પેટર્ન એટલે કે પદ્ધતિનો ઉપયોગ કરતા હોય છે? ઓફકોર્સ નોટ. દેવાંગી કહે છે ના. માઇગ્રેટરી બર્ડ્સ ફ્લાય ઇન ડિફરન્ટ પેટર્ન્સ. જુદી જુદી રીતે આ લોકો ઉડતા હોય છે. બર્ડ્સ લાઇક ક્રેન્સ, ડક્સ એન્ડ ગીઝ ફ્લાય ઇન અ ફોર્મેશન ઓફ વી શેપ. પક્ષીઓ જેવા કે ક્રેન એટલે કે સારસ, ડક્સ એટલે કે બતક અને ગીઝ એટલે પણ બતક, એ બધા જે છે એ વી શેપની અંદર ઉડતા હોય છે. સર્ટેન ડક્સ, રેબલર એન્ડ ફ્લાય કેચર્સ ટ્રાવેલ્સ ઇન ગ્રુપ. જ્યારે બીજા પક્ષીઓ છે ડક્સ છે, રેબલર છે અને ફ્લાય કેચર છે એ બધા સમૂહમાં ઉડતા હોય છે. શુભાંગી. ઓ ગુડ. હાઉ કેન આઈ રિમેમ્બર ઓલ ધ ડિટેલ્સ. અરે ભગવાન કે આ બધું કે હું કઈ રીતે યાદ રાખી શકું? દેવાંગી. ધેટ્સ ઇઝી. રિમેમ્બર ધીઝ સ્ટેપ્સ વાઇલ બર્ડિંગ. કે જો તારે પક્ષીઓને તું જોતી એ વખતે આ વસ્તુઓ યાદ રાખવી. એમાં પહેલું છે સી ધ કલર ઓફ ધ બર્ડ. પક્ષીનો કલર જોવાનો. ઓબ્ઝર્વ ઇટ સાઇઝ. એનું કદ જોવાનું બીજા નંબરે. ત્રીજા નંબર છે નોટિસ ધ શેપ એન્ડ લેન્થ ઓફ ધ બિલ એન્ડ ટેલ. અને એની પૂંછડી અને એની ચાંચ છે એ જોવાની ખાસ, એનો આકાર અને એની લંબાઈ. અને ચોથું છે પ્લેસ ઓફ સાઇટ લાઇક પર્ચડ ઓન અ ટ્રી ઓર વાયર ઇન વોટર બોડી, ઓપન ગ્રાઉન્ડ, ગ્રાસલેન્ડ ઓર સ્કાય. અને પક્ષીઓ ક્યાં રહે છે? પર્ચમાં આપણા ઘરના ઝાડ ઉપર રહે છે કે વાયર ઉપર રહે છે, પાણીમાં રહે છે કે ખુલ્લા મેદાનમાં રહે છે કે ગ્રાસલેન્ડ ઓર સ્કાય કે ઘાસના મેદાનમાં રહે છે કે આકાશમાં ઉડે છે. એના ઉપરથી તને ઓળખાશે. એપાર્ટ ફ્રોમ ધીઝ ટિપ્સ યુ કેન ગીવ યોર ક્લોઝ ફ્રેન્ડ્સ નેમ ટુ ધેટ બર્ડ હુઝ નેચર ઓર એની કેરેક્ટરિસ્ટિક મેચિસ વિથ ધ ફ્રેન્ડ. એના સિવાય આ પક્ષીના લક્ષણો તારા એવા કોઈ મિત્રને મળતા હોય એવા મિત્રનું નામ આપી દે એને, તો પણ તને પક્ષી ઓળખવું બહુ સહેલું બની જશે. શુભાંગી. ધેટ્સ ટ્રુ. આ સાચી વાત છે કે છે. થેન્ક યુ દીદી ફોર ઇન્ટ્રોડ્યુસિંગ મી ટુ ધ કલરફુલ વર્લ્ડ ઓફ બર્ડ્સ. દીદી તમે પક્ષીઓની કલરફુલ રંગબેરંગ દુનિયામાં મને ઓળખાણ અપાવી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. દેવાંગી. યસ માય બ્રેન ફેવર બર્ડ. હા કે છે મારું મગજ ફેરવી નાખતું પક્ષી તું પણ છે કે છે. વોટ ઇઝ ધેટ? શુભાંગી. અ બર્ડ લાઇક શુભાંગી. શુભુ સર્ચ અબાઉટ ધીસ બર્ડ. શુભાંગી કે છે બર્ડ લાઇક શુભાંગી. શુભુ એવા પક્ષીનું તું સર્ચ એટલે કે સંશોધન કર. મિત્રા. રિમેમ્બર શુભુ. પછી મિત્રા એની બેન આવે છે કે જો શુભાંગી
વી નીડ બર્ડ્સ ઓન ધ અર્થ એઝ they eat up insects harmful to our crops. આપણને પક્ષીઓની જરૂર છે કારણ કે આ પક્ષીઓ જે છે એ આપણા પાકને નુકસાન કરતા જીવજંતુઓને ખાઈ જાય છે. દે આર ઓલ્સો હેલ્પફુલ ઇન સ્પ્રેડિંગ ઓફ સીડ્સ, અને એ બીજી આ પક્ષીઓ શું આપણને મદદ કરે છે? બીજ જે છે એ બીજના ફેલાવા માટે. દે એન્ટરટેઇન અસ વિથ ધેર સ્વીટ કોલ્સ, અને એમના મીઠા મધુર અવાજથી પણ આપણને આનંદ આપે છે. ટેક કેર ઓફ બર્ડ્સ, પક્ષીઓની આપણે સંભાળ રાખવી જોઈએ. દે આર ધ ટ્રુ ઇન્ડિકેટર્સ ઓફ અ હેલ્ધી એન્વાયરમેન્ટ, કારણ કે આ પક્ષીઓ જે છે એ જ એક તંદુરસ્ત વાતાવરણનું પ્રતીક છે, કે જ્યાં પક્ષીઓ જો વધારે પ્રમાણમાં જોવા મળે તો ત્યાંનું વાતાવરણ સ્વચ્છ છે એવું આપણે માની શકીએ છીએ. શુભાંગી, થેન્ક યુ દીદી. દીદી તમારો ખૂબ આભાર.